એલપીજી ગ્રાહકો માટે એલર્ટ। ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે, નહીં તો ગેસ કનેક્શન કાપવામાં આવશે। એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મોટા સમાચાર છે। હવે તમારે તમારા કનેક્શનનું ઈ-કેવાયસી કરવું પડશે, નહીં તો તમારું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે। 2019 પહેલાં કનેક્શન ધરાવતા લોકો જ ઈ-કેવાયસી કરાવવું પડશે। એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરશે। જેમણે 31 ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવી હોય તેમના ગેસ કનેક્શન રદ કરવામાં આવશે। પેટ્રોલિયમ કંપનીઓએ ઘરેલું ગેસ કનેક્શનને લઈને તેમના વાસ્તવિક ગ્રાહકોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે। ડિસ્ટ્રીબ્યુટર એજન્સીઓને ગ્રાહકોની સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે, જેના કારણે એજન્સીઓ ગ્રાહકોને જાગૃત કરી રહી છે। જિલ્લામાં ઇન્ડિયન, ભારત ગેસ અને એચપી ગેસના આશરે 5.5 લાખ ગ્રાહકો છે। હાલમાં ઘરેલું સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે, જેના પર ભારત સરકાર 38 રૂપિયાની સબસિડી મેળવી રહી છે અને ઉજ્જવલાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળી રહી છે। એટલે કે સામાન્ય સિલિન્ડર 855 રૂપિયામાં અને ઉજ્જવલા સિલિન્ડર 550 રૂપિયામાં ઉપલબ્ધ છે, પરંતુ લાંબા સમયથી ગ્રાહકોના સર્વેના અભાવે સબસિડીમાં પણ મુશ્કેલી પડી રહી છે। આ સમસ્યાઓ અંગે સરકારની સૂચનાઓ અનુસાર પેટ્રોલિયમ કંપનીઓ હવે તેમના ગ્રાહકો માટે ઈ-કેવાયસી કરાવવાનું અભિયાન ચલાવી રહી છે। આ માટે ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે। ઘરેલું ગેસ કનેક્શન ધારકો અને સિલિન્ડરની સલામતીને ધ્યાનમાં રાખીને સ્ટવ અને સિલિન્ડરની તપાસ કરાવવી ફરજિયાત છે। આ માટે ગેસ એજન્સીઓના કામદારો ગ્રાહકોના ઘરે પહોંચીને તપાસ કરશે અને જરૂર પડે પાઇપ વગેરે બદલવામાં આવશે। આ કામ ઈ-કેવાયસી સાથે કરવામાં આવી રહ્યું છે।